નમસ્કાર, કેમ છો? બાપુ બોલેગા એપિસોડ નંબર 115 ની અંદર સ્વાગત છે. ફરીવાર આપણે આવી ચૂક્યા છીએ ધૂમ મચાવવા માટે. ફરીવાર આપણે આવી ચૂક્યા છે ગુજરાતની અંદર જે ખોટા ધંધા કરવાવાળા લોકોને ઉઘાડા પાડવા માટે. ઘણા દિવસથી લોકો રાહ જોઈને બેઠા હતા કે બાપુ બોલેગા ક્યારે શરૂ થશે, કારણ કે જે 113-14 જે એપિસોડ થયા એની અંદર અઢળક લોકોના કામ થયા છે, અઢળક લોકોની સમસ્યાઓના સમાધાન થયા છે. ઘણી બાબતો એવી છે જે જગ જાહેર થઈ છે, જેની બીકની અંદર લોકોના અટવાયેલા કામો થયા છે. પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને થાક્યા હતા, મામલતદાર કચેરીની ધક્કા ખાઈને થાક્યા. ચલો વાતચીતમાં કોલર્સ આવી ગયા છે, કોલર્સ આવી ગયા, વાતચીત કરી લઈએ. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. નમસ્કાર, બોલો ને બાપુ જય માતાજી. જય માતાજી. બાપુ બોલેગા એપિસોડ સાહેબ. બાપુ બોલેગા એપિસોડ ચાલુ જ છે, બોલો બોલો. નમસ્કાર સાહેબ, હું મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મલેકપુર ગામથી બોલું સાહેબ. બોલો ને ભાઈ. સાહેબ તમે વિધાનસભાની ચૂંટણી પર ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. જી ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ સો મચ. અને તમે જીતો એ અમારી શુભકામનાઓ છે. બસ તમે બધા સાથ આપતા રહો, પ્રેમ આપતા રહો. ઓકે સાહેબ. લગભગ છેલ્લા 3-4 મહિને સાહેબ કોલ લગાવતો હતો, આજે બરાબર. 9 દિવસે સાહેબ કોલ લાગ્યો. બરાબર છે ના, પણ આજે આજથી શરૂ થઈ ગયું છે બાપુ બોલેગા, એટલે કોઈ ચિંતાનો વિષય નથી ને. ગમે ત્યારે કઈ બી જરૂર પડે તમે ગમે ત્યારે યાદ કરી શકો છો, બરાબર ને? ઓકે ઓકે સાહેબ, થેન્ક થેન્ક યુ યુ, સાહેબ. થેન્ક યુ. તો જેટલા બી મિત્રો જોડાઈ ગયા છે તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને ખૂબ શેર કરવામાં આવે, વધુમાં વધુ શેર કરવામાં આવે, જેથી કરીને આપણી વાતચીત છે એ વધુ લોકો સુધી પહોંચે. બીજા એક કોલર્સ આવી ગયા છે. હાજી નમસ્કાર. નમસ્કાર. જય માતાજી બાબુ. જય માતાજી. બાબુ મૂડી તાલુકામાં બોલો, સુરેન્દ્રનગર જિલ્લામાં. હાજી બોલો ને. અહીંયા રેશન કાર્ડમાં પાર્ટી પાવતી નથી આપતા. કયા વિસ્તારની વાત કરો છો તમે? મૂડી તાલુકાના વડોદરા ગામ છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું વડોદરા. વડોદરા ગામ. હા. એટલે એ લોકો પાકી પાવતી નથી આપી રહ્યા. ના નથી આપતા. માગ્યું તો કે નથી, પ્રિન્ટ નથી. ચાલુ રાખજો, તમે ચાલુ રાખજો, ખાલી એક જ મિનિટ. એ હા. ભાઈ જે રેશન કાર્ડના હજુ ગફલા હજુ પણ છે, આ લોકોને કંઈક રસ્તો કરવો પડશે, કારણ મૂડી કે તાલુકામાં બહુ એક પણ ગામમાં નહીં આપતા, આખા તાલુકામાં નહીં આપતા. એક જ મિનિટ. સુરેન્દ્રનગર ને હા સુરેન્દ્રનગર મૂળી તાલુકો. મૂડી તાલુકો. ચલો ધીરે ધીરે મિત્રો જોડાઈ રહ્યા છે, જેટલા બી જોડાઈ રહ્યા છે દરેકને અપીલ કરે છે વિડીયોને ખૂબ શેર કરવામાં આવે, એટલે વધુમાં વધુ જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધી આપણું કામ થશે. સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી. મૂડી. તમારા મામલતદારનો ફોન નંબર લાગતો છે નહીં, પણ ચિંતા ના કરશો, આપણે અહીંથી એક મેસેજ આપી દઈએ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું કયું ગામ છે? ગામનું નામ કયું છે? હાલો. આ ગામનું નામ? નામ કે ગામનું નામ? ગામનું નામ શું છે? વડોદરા. તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડોદરા ગામે ભાઈ એવું કહી રહ્યા છે પાકી પાવતી આપતા નથી. તો આશા રાખીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સાહેબ સુધી આ મારી વાતચીત પહોંચે, અને ખાસ મૂળી તાલુકાના જે મામલતદાર છે એમને ખાસ અપીલ કરું છું કે આવતા 3-4 દિવસની અંદર આ બાબતની જે આ ફરિયાદ લાઈવ વાયરલ થઈ રહી છે એ તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવજો. અને હવે બાપુ બોલેગા એપિસોડ શરૂ થઈ ગયો છે, અને કદાચ એવું પણ બનવાનું છે કે બાપુ બોલેગા એપિસોડ ઓફિસમાં નહીં, કોઈ કચેરીની બહાર કે કોઈ ગામની રેશન કાર્ડની દુકાને પણ થવાનો છે. એવા પણ દ્રશ્યો તમને જોવા મળવાના છે. એટલે હવે આશા રાખીએ છીએ કે દિન 3ની અંદર સાંભળવામાં આવે. ખૂબ અઘરી પરિસ્થિતિ છે જે ગામડે ગામડે. હાજી નમસ્કાર. હાલો જય માતાજી. દિલીપ બોલું નવાકલથી. જય માતાજી. બોલો ને ભાઈ. હવે અમારે ગોડાઉન દાળનો પ્રશ્ન છે. શું થયું છે? તુવેરની દાળનો પ્રશ્ન છે. આ જે સસ્તા અનાજની દુકાનમાં આપે ને એનો. બરાબર. હા તે સરકાર એવું કહે કે સરકાર 50% જથ્થો આપે છે, એવું બધું અમને જણાવાય. જે અધિકારીઓ મામલતદાર હોય. તમારો જિલ્લો કયો છે? તમારો જિલ્લો? જિલ્લો આણંદ. આણંદ. અને તાલુકો? તાલુકો વાકલાવ. આકલાવ. હા અત્યારે અમે ગોડાઉન જ છે. અચ્છા, ગોડાઉન જ છો? હા વાકલાવ. એટલે આકલાવ સસ્તારાની દુકાને છો તમે? હા ના, ગોડાઉન છે, મેન ગોડાઉન. અચ્છા, મેન ગોડાઉન છે. ત્યાં કોઈ છે, કોઈ અધિકારી છે? મારી વાત કરાવો ને. ઉભારો વાત કરાવું, કદાચ વાત કરે તો.
પહેલા તો વાત ના કરવાના ચાન્સીસ વધારે છે. આપણે કોણ લ્યો વાત કરો ને મય પછી હેલો નમસ્કાર. નમસ્કાર સાહેબ. ગોડાઉન મેનેજર બોલો છો? ના હું ઓપરેટર બોલું. ઓપરેટર બોલો છો. હવે શું આ દાઢનો શું પ્રશ્ન છે? દર આપણે આગળથી જ આવી નથી, 50% જ આવે છે. 50% માં ઓછી આવે છે. એટલે દર વખતે આવું થાય છે? કેટલા મહિનાથી આવું જ ચાલે છે. તુવેર દાળ 50% થી વધારે આવતી જ નથી. તો વિતરણ પછી કઈ રીતે વિતરણ કરવાનું આવે પછી આમાં? આગળ રજૂઆત કરી શકાય. એમ નહીં માની લો કોઈ દુકાનદાર દાળ લઈ ગયો 50%, એ દુકાનદાર કઈ રીતે વિતરણ કરી શકે પછી? એ વહેલા તો પહેલા ધોરણે કાં તો એમને જેમ સરળ પડે એ રીતે વહેલા તે પહેલા ધોરણે. હવે આની અંદર એવું થાય છે કે 50% દાળ આવી તો પછી બધાને એવું કહે છે કે દાળ આવી જ નહીં, અમારે 50% થી પતી ગઈ એવું કહી દે છે. હા એટલે જ્યાં પતી ગયો તો પછી શું કરે છે? એમ નહીં, બધાને એવું કહે છે કે પતી ગઈ, અમારે વેચાઈ ગઈ. કારણ કે બીજાને તો ખબર પડે નહીં કે કોણ આપી કોણ ના આપી. હા એ તો ખ્યાલ ના આવે. બરાબર. તો આની તમે વાતચીત કરી છે આગળ કે ભાઈ દાળ પૂરી મોકલો એમ? હા કરી છે ભાઈ, પોતે ડીઓસી ઓફિસે જઈને આવે. શરમજનક આ વસ્તુ છે કે સરકાર મોટી મોટી વાતો કરે છે કે ભાઈ ગરીબોને પૂરતું અનાજ આપવાનું છે અને દાળ બાબતની અંદર કેટલા ટાઈમથી આ પ્રશ્ન છે સાહેબ? લગભગ 6-7 મહિના. 6-7 મહિનાથી ગોડાઉનના ઓપરેટર એવું કહી રહ્યા છે, મહિપતસિંહના શબ્દો નથી, ગોડાઉનના ઓપરેટર કહી રહ્યા છે કે 50% કરતા ઓછો જથ્થો આવી રહ્યો છે. શરમ આવી જોઈએ આ તે અધિકારીઓને કે આ બાબતની અંદર કેવી રીતે મેનેજ કરી રહ્યા છે. બીજી વસ્તુ કે નેતાઓ પણ ઊંઘી રહ્યા છે. એક નેતા, એક ધારાસભ્ય, એક સાંસદ સભ્ય આ બાબતની અંદર બોલવા તૈયાર નથી. ચૂંટણીની અંદર જે હાથ જોડીને ઘરે ઘરે ફરતા હતા એ લોકો આ મુદ્દે ક્યારે બોલ્યા નથી. અત્યારે આણંદ જિલ્લાનો પ્રશ્ન છે, આકલાવ ગોડાઉનના ઓપરેટર વાત કરી રહ્યા હતા, એવું કહી રહ્યા હતા 50% જથ્થો છે. કઈ રીતે ગરીબોના ઘરે અનાજ પહોંચશે? 1000 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. વિડીયોને ખૂબ શેર કરજો. હાજી નમસ્કાર. હા બાપુ બોલે કે બાપુ બોલેગા એપિસોડ હા ચાલુ છે. ચાલુ જ છે. બોલો બોલો. હા હું મોરબીથી બોલું છું સાહેબ. બોલો ને. આપણે એક છોકરીનો સાહેબ આપણે દાખલો લખાવતા ભૂલી ગયા હે. શું છોકરીનું શું છે? આપણે જન્મ તારીખનો દાખલો પંચાયતમાંથી લખાવતા ભૂલી ગયા હે. બરાબર. તો જાજા વર્ષો થઈ ગઈ, છોકરીના લગ્ન નહીં કરી નાખ્યા, તો હવે આપણે બાપુ કઢાવવું હોય તો નોંધણી નથી કરાઈ એટલે તમારે કોર્ટથી ઓર્ડર લેવો પડશે. લેવું છે. બરાબર. તમે મને 6 વાગ્યા પછી ફોન કરજો, તમને હું એક પ્રોસેસ બતાવીશ. બરાબર, થઈ જશે કામ તમારું. હા ભલે ભલે. ઓકે. હાજી નમસ્કાર. નમસ્કાર બોલો ને ભાઈ. બાબુ નોકરીની અંદર એવું હતું જી. કે મેં કરજણ તાલુકામાંથી વાત કરું. હા બોલો ને. હવે નોકરી મને લગાવે તો એ લોકોએ નોકરી 300 રૂપિયા રેટ આપતા હતા 24 કલાક કરવાનું. 300 રૂપિયા? હા ત્યાં ત્યાં જ રહેવાનું. તો એ મેં કરતો હતો ત્યાં. પછી મેં વચ્ચે મને સારી નોકરી મળી તો મેં એવું કીધું કે મારે નોકરી છોડવી છે. બરાબર. એટલે મને કીધું કે 1 મહિને એડવાન્સ જણાવવું પડે. બરાબર. પછી કઈ મારે ઘરે પણ નહીં આવવાનું, એમની તરત જ રહેવાનું. હું કઈ વાંધો નહીં. પછી મારે લગ્ન હતું ભાઈનું, તો મેં રજા લીધી એ લોકો જોડે. હું 2 દિવસની મારે રજા જોઈએ છે, તમારી સ્કૂલ ચાલુ હશે તો હું રહીશ, તમારી સ્કૂલ છૂટી જશે, સર જતા રહેશે, પછી મેં ઘરે જઈને પાછો રાતના તમારી સમસ્યાની મુદ્દા પર આવો અત્યારે, ખાલી મુદ્દા પર. પછી મને ના પાડી દીધી. અત્યારે નોકરીમાંથી તમે છૂટા કર્યા છે? હા. પછી તમારો જિલ્લો કયો લાગે છે? હેલો, તમારો જિલ્લો કયો છે નોકરીનો? બરોબર. તો તમે તાત્કાલિક ધોરણે આવતીકાલે બરોડાની લેબર ઓફિસે જઈને 10(1) નું ફોર્મ ભરજો. એવું છે. બરાબર. હા. ઓકે. હાજી નમસ્કાર. નમસ્તે બાપુ. નમસ્તે. બોલો ને. હા મારે થોડી ઘરની મેટર છે બાપુ. શું મેટર છે બોલો ને. એટલે ઘરમાં રહેવા નથી દેતા, મારું પોતાનું પૈસા બનાવેલું છે અને ઘર પાલિંગ જતા રહો એમ કે છે. કાઢી મૂકે છે તમને? હા કાઢી મૂકે છે. કોણ કાઢી મૂકે છે તમને? તમને કોણ કાઢી મૂકે છે? એના દોહાના છોકરા. તમે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી? ફરિયાદ કરાવવા જેલો પણ બાપુ આમ પાછું બધું ફરિયાદ વિરોધ થઈ જાય છે. ફરિયાદ તો તમારે કરવી પડશે ને. તમે વિરોધ બી કરવો નહીં, તમારું કામ બી કરવું છે, કેમનું થશે? પોલીસ સ્ટેશને જઈને તાત્કાલિક ફરિયાદ કરો. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. ખંભાત થી બોલું. બોલો બેન. ખંભાત
ગામ નેજા, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ. ગામ નેજા, બરાબર. હા. બોલો બોલો. ને જમીનનું આપણે છે છેતરપિંડી. જમીનનું છેતરપિંડી. બેન, જમીનની મેટર માટે તમારે રૂબરૂ આવવાનું રહેશે. એટલે કાલે આવું તો મળશો તમે? આવો, કોઈ ચિંતા નહીં, આવો બેન, હે ને? હા હા. ઓકે, જય માતાજી. સો ખંભાતની ચૂંટણીની બી આપણે થોડી ચર્ચા કરશું, પણ થોડા કોલર્સ થઈ લે, કારણ કે ઘણા કોલર્સો રાહ જોઈ રહ્યા છે ઘણા દિવસોથી. હા જી, નમસ્કાર. હલો હલો. હલો. હાલો, હા જી, બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. આપણે કહું છું, આપણે તાલુકો લાઠી, જિલ્લો અમરેલી, ગામ સભાડિયા. બરાબર, બોલો ને. તો આપણે એમ છે 2 મહિના છે તુવેરની દાળ મળતી નથી. તમારા જિલ્લામાં બી આ પ્રશ્ન છે? આ પ્રશ્ન છે મારે. હાલ હું આજ ગયો તો તાલુકા વિભાગમાં. હા. બરાબર. તમારો તાલુકો કયો લાગે? તાલુકો લાઠી. લાઠી. હા, લાઠી, જિલ્લો અમરેલી. બરાબર બરાબર. તો શું કે છે લોકો? હવે અહીંયા એમ કેવી ને, આપણે અહીંયા અનાજનું વિતરણ કરીને ત્યાં કેવી ને, તો કે 2 મહિના આવી જ નથી. પછી ત્યાં મામલતદાર ઓફિસે ગયા ને, ત્યાં એમ કીધું કે ઉપરથી નથી જથ્થો, એમ. તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. ચાલુ રાખજો ને. હાજી સર. મારી વાતચીત લાઠી પુરવઠા અધિકારી સાથે મારી વાતચીત થશે. સર રિસેસ ટાઈમ છે સાહેબ, જમવા ગયા. જમવા ગયા છે. મહીપતસિંહ ચૌહાણ બોલું છું, ખેડાથી. હાજી હાજી સર. હવે એક મિનિટ ચાલુ રાખો, છતાંય આ જમીન આવી ગયા હોય તો તપાસ કરી લો. લેન્ડલાઈન માં આપી તો નથી શકાતો, પણ અહીંયા બોલાવી આપો. હા, બોલાય પણ. ઓકે. હલો. હાલો. તમારી વાતચીત લાઠી મામલતદાર પુરવઠા અધિકારી સાથે વાત કરાવું છું. ચિંતા ના કરશો, એ આવી રહ્યા છે. 2 મિનિટ ચાલુ રાખજો. હા હા. જેટલા બી જાગૃત લોકો સુધી આ વિડીયો પહોંચી રહ્યો છે, ફોન કરો. તમારા મામલતદારને અઠવાડિયામાં એકવાર તમારા વિસ્તારની પરિસ્થિતિ બાબતે જણાવો. તમારા તાલુકા વિકાસ અધિકારીને તમારી પરિસ્થિતિ બાબતે જણાવો. નહીં જણાવો ત્યાં સુધી કશું કામ નહીં થાય. તમે રાહ જોઈને બેસો છો કે મહીપતસિંહ ફોન કરીને અમારી પરિસ્થિતિ જણાવે. તમે જાતે પણ મહીપતસિંહ બનો. ફોન કરવામાં સેજ પણ નહીં ગભરાવાનું. એ બધા અધિકારી આપણા માટે બેસાડેલા છે, અને તમે જ્યાં સુધી જાગૃત નહીં થાવ ત્યાં સુધી આ બધી જ પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડશે. એટલે 2 હાથ જોડીને અપીલ કરું છું કે જેટલી પણ તમારી સમસ્યા આવતી હોય, જે તે વિભાગની આવતી હોય, ત્યાં ફોન કરવાનો રાખો, રૂબરૂ મુલાકાત કરવાનું રાખો. મજા આવશે, શીખવા મળશે, જાણવા મળશે. કોઈ ઊંધી કચેરીમાં બી જતા રહેશો, તમને કંઈક ને કંઈક જો નવું જાણવા મળશે. હા જી, નમસ્કાર. નમસ્કાર. મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. હા, બોલો. હવે તમારા લાઠી તાલુકાની અંદર તુવેર દાળ નથી મળતી? શું નથી મળતું? તુવેર દાળ. તુવેર દાળ સાહેબ મળે જ છે, જથ્થો આવ્યો હોય તો મળે જ છે. એટલે જથ્થો 2 મહિનાથી આવ્યો છે, નથી આવ્યો, મારે જાણવું હતું. કયા ગામમાં? તમારું ગામનું નામ બોલજો ભાઈ. સભાડિયા ગામમાં. સભાડિયા ગામમાં. કોણ બોલે? હે? કોણ બોલો? ડભારિયા ગામથી એક ગ્રાહક બોલે છે. હું મહીપતસિંહ બોલું છું. તમે ખાલી જવાબ આલો કે 2 મહિનાથી દાળ આવે છે કે નથી આવતી. એ સાહેબ મળે જ છે. ગ્રાહકને દુકાનદાર હારે વાત થઈ છે, પણ એ છેલ્લે સાહેબ લેવા ગયા હોય ને 50% આપી. છેલ્લે નહીં સાહેબ, છેલ્લે નહીં, શરૂઆતમાં જ આવી હતી. 2 મહિના તા નથી આવતી, અને પાવતી છે 2 મહિનાની મારી પાસે. બરાબર. અરે પાવતીમાં લખેલું જ છે, તમે મારી પાસે આવો એટલે હું જવાબ દઈ દઉં. એમ નહીં, પણ જે 50% આપો છો એની અંદર એવું કહો કે ભાઈ 50% સાહેબ ચલણ ભરેલું હોય છે. પણ 50, હું તમને જો જે થઈ રહ્યું છે તમને સમજાવું. 50% આપો છો એટલે પેલો દુકાનદાર બધાને એવું કહે છે ભાઈ 50% આવી છે, 50% લોકોને અપાઈ ગઈ છે. આપતા કોઈને નથી. ના ના સાહેબ આપે જ છે, છતાંય ભાઈ તમારા ગામમાં કોને દાળ મળી? ભાઈ તમારા ગામમાં કોને દાળ મળી મને કહેજો ને. કોઈ નથી મળે. કોઈ નથી મળી. 2 મહિના તો કોઈ. ઈ સાહેબ આ વખતે દાળ આવી જ ન હોય છે તે મહિનામાં. 2 મહિનાથી નથી મળી એવું કહી રહ્યા છે. 2 મહિનાથી. આગળના મહિનામાં નહોતી આવી સાહેબ. હું સાહેબ છે ને કન્ફર્મ કરાવીને આપને ફોન. બિલકુલ જોડાવો, તાત્કાલિક ધોરણે આની પર પગલાં લેવડાવો.
હા. ગજબ ચીટિંગ ચાલે છે માર્કેટમાં. જે જગ્યાએ 50% જથ્થો આવે ત્યાં દુકાનદાર એવું કહે છે કે 50% આવ્યું હતું એટલે અડધા લોકોના પૈ ગયું છે, એવું છે નહીં. એકચ્યુઅલી કોઈને આપતો નથી, એ બધું એના ખીચામાં જાય. હાલો, નમસ્કાર. હલો સર, નમસ્કાર, છોટાઉદેપુર થી બોલો સર. બોલો ને ભાઈ. તો અમારા ગામમાં હમણાં ચૂંટણી ગઈ ને સર, જી જી. તો ગામ એ કહેવા માંગે કે તમે એમને અમે સવાલ કર્યો કે તમે અમારા તાલુકા પ્રમુખને કે તમે કેટલા વખત અમારા ગામમાં એમ ચૂંટણી બરાબર છે. કે અમારે દાવાનો તમે આવતા નહીં એવું કહેતા. અમારા માટે કોઈ અમારા ગ્રામ સેવક એવા તેવા તમે રજૂઆત કરીને અમારા ગામે મોકલ્યા કે નહીં એવું અમે પૂછ્યું તો અમારે પર એ કરે તો એની ગ્રામ સેવકની ફરજ શું હોય સર એ બતાવો. શું તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એટલે અમારા ગામમાં કોઈ આવતું નહીં, કોઈ દેખતું નહીં. એમ અમારા તમારા ગામમાં કોને લાવે છે તમારે? અમારા ગ્રામ સેવક આવું જોઈએ. બીજા બધા એમ કે તમારા ગામમાં ગ્રામ સભા ભરાય એવું તેવું, તો પછી અમારે કઈ રીતનું કરવાનું? ગ્રામ સભા ભરાય. તમે ગ્રામ પંચાયતની તમે જાઓ, પૂછો કે ગ્રામ સભા ક્યારે છે, તમને તારીખ આપશે. બરાબર ને? એવું છે. હા, જ્યારે બી ગ્રામ પંચાયતમાં તમે મુલાકાતે જાઓ, પૂછો કે ગ્રામ સભા નેક્સ્ટ ક્યારે છે, એટલે તમને તારીખ આપશે. હાજી નમસ્કાર. નમસ્કાર મહિપતસિંહ બાપુ. બોલો બોલો. 1 મિનિટ ચાલુ રાખજો. 1500 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે, એટલે એક અપીલ કરું છું. પહેલા તો વિડીયો એકવાર શેર કરી દેવાનો છે, એટલે એક સાથે 1500 શેર થઈ જાય. એની સાથે એક કોમેન્ટ કરવાની છે ઓછામાં ઓછી, બાપુ બોલેગા એપિસોડ નંબર 115. હાજી બોલો તમારો પ્રશ્ન. એ બાપુ, મેં રેશન કાર્ડ માટે થોડા દિવસ પહેલા ફોન કર્યો હતો કે મારે રેશન કાર્ડ અલગ કરવાનું છે. બરાબર. વાંકાનેર તાલુકાનો મોરબી જિલ્લો હતો. એ રેશન કાર્ડ તો અલગ થઈ ગયું છે. પ્રોબ્લેમ બીજી એ છે કે એના માટે અહીંયા મારે જ્યાં રહું છું રાજકોટ, ત્યાં ભાડા કરાર કરાવવાનું કહે છે. બરાબર. તો ભાડા કરાર કરવાના 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને નોટરી મને 1500 રૂપિયા કહે છે. 300 રૂપિયાનો સ્ટેમ્પ લેવાનું કીધું છે તમને? 100 રૂપિયાનો સ્ટેમ્પ પેપર લેવાનું કીધું છે. અચ્છા. એમાં એનો જે ફોર્મેટ બનાવેલું હોય છે કે ભાઈ મકાન ભાડે આપનાર ને મકાન ભાડે લેનાર, હા, એ કરાર હોય. કરાર હોય. એ બધી વિગત એમાં કરાવવી પડે. અને ફી એની 1500 રૂપિયા કીધી મને. એ ફી બહુ વધારે છે. નોટરી વધુ તમારી પાસે 200-300 રૂપિયા લઈ શકે, એથી વધારે ના લઈ શકે. તો સાહેબ એની રજૂઆત કરવી હોય તો ક્યાં? રજૂઆત એ તમે બીજા નોટરી વાળા મળો, તમને કરી આપશે. એવું કઈ આપણે ત્યાંથી જ કરાવવું, એક જ જગ્યાએ જો કોઈ બી વ્યક્તિ નોટરી કરશે, જે બી નોટરીઝ એડવોકેટ છે લગભગ નોટરી અગર હું જઈ વો બધાય 1200 થી 1300 રૂપિયા, 1500 રૂપિયા, 1000 રૂપિયા. અમારા વિસ્તારની અંદર બધા નોટરી વાળા 200-300 રૂપિયામાં કરી આપે છે. 200-300 રૂપિયા. તમારા વિસ્તારની અંદર જાઓ, બીજા કોઈને પકડો, એ ચોક્કસ કરી આપશે તમને. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. દાહોદ થી બોલું, ધનપુર તાલુકાથી. બોલો બોલો ભાઈ. હવે એમ કહું બાપુ, પોસ્ટ માસ્ટર નો સમય ને એમને કેટલા કલાકની નોકરી આવે? સવારે 10 થી સાંજે 6 વાગ્યાની નોકરી છે જ, એમને ચિંતા નહીં કરવાની. બરાબર છે. તો માતાઓ, વિધવા માતાઓ નો ફેરો ખાલી જાય છે અને એમને પૈસા પણ મળતા નથી ને દિવસ પણ બગડે છે. કયું ગામ તમારું? ધાનપુર તાલુકાનું ખલતા ગામ. ધાનપુર. હા. તાલુકો, ગામ કયું? ખલતા ગરબડી. ખલસા. हाँ, खलता गरबड़ी, ओटंबी, लाडावड़, डुमका. आ पोस्ट हमारे एक लागे છે 4, 5, 6 ગામની. પોસ્ટ કઈ તમારી? પોસ્ટ કઈ છે? પોસ્ટ ડુમકા. ડુમકા. હા. એટલે શું એ નહીં આવતો તમારે ત્યાં? ટાઈમે આવતા નથી અને 1-2 કલાક રહીને જતા રહે અને વિધવા માતાઓ પૈસા લેવા આવે તો કે પૈસા નથી, આવું કે છે એમ. તો ધાનપુર તાલુકાના ડુમકા પોસ્ટ ઓફિસનો પ્રશ્ન છે. તો મારો આ વિડીયો જો પહોંચી રહ્યો છે ડુમકા કરબડી, તો ત્યાં પોસ્ટ માસ્ટરને માલમ થાય કે તમે તાત્કાલિક ધોરણે આ ભાઈનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ ખૂબ જલ્દી લાવી દેજો, એવી આશા રાખીએ છીએ. નિરાકરણ નહીં આવે તો પછી બાપુ બોલેગાની અંદર ફરી પ્રશ્ન આવશે અને પછી લીગલી કંઈક ના કરવું પડે એની જવાબદારી તમારી રહેશે, જેની નોંધ લેશો. નવા કોલર્સ પણ આવી ગયા છે આપણી સાથે. હાજી નમસ્કાર. હાલો હાલો. હાલો. હેલો. હાજી. જય માતાજી બાબુ. જય માતાજી. હેલો. બોલો બોલો. જય માતાજી બાબુ. જય માતાજી.
હું શું કહેતો હતો કે કલ્યાણા તાલુકો ગોધરા કલ્યાણા ગામથી બોલું. મારે એક ધુળેટા ટ્રોલીનો ઓર્ડર આવેલો ને ₹1,00,000 આપતો નથી અને ટ્રોલી નહીં આપતો. ₹1,00,000 આપે છે, ટ્રોલીનો ઓર્ડર આપે છે, ટ્રોલી આપતો નહીં, પૈસા બી નહીં આપતો. હા, ટ્રોલી નહીં આપતો. કયું ગામ કીધું તમે? ધુળેટા. એનો ફોન નંબર છે? હા, નંબર છે. બોલો ને ફોન નંબર. 6355. એક જ મિનિટ ચાલુ રાખજો. બોલો. 6355. શું નામ છે ભાઈનું? व्यस्त છે, कृपा કરી थोड़ा समय પછી प्रयास करो. आपके द्वारा डायल किया गया नंबर. हेलो हेलो हेलो. हाँ भाईना तो बहुत राडा છે યાર. આ ભાઈના તો આ ભાઈનો નંબર તો ઓલરેડી સેવ છે. ચાલુ રાખજો. ચાલુ રાખજો. હા. ટ્રોલી ફ્રોડ ના કિસ્સા બહુ આયા છે ભાઈ. બોલો બોલો બાપુ. મોહસિનભાઈ મજામાં છો? મજામાં બાપુ બોલો. બાપુ બોલેગા ચાલુ છે અત્યારે લાઈવ. કાપી નાખ્યો મોહસિનભાઈ. લે મોહસિનભાઈ ફોન કાપી નાખ્યો. નંબર બાપુનો સેવ છે એના. જેવી ખબર પડે છે કે બાપુ બોલેગા ચાલુ છે, ફોન કાપી નાખે છે. હવે ફોન નથી ઉઠાવી દો. આ ટ્રોલી ફ્રોડના બહુ બધા કિસ્સાઓ આવ્યા છે. એટલે જેટલા બી લોકો છે એમને અપીલ કરીશ કે ક્યારે પણ ₹1 ની એડવાન્સની કામગીરી ના કરો. અત્યારે ચીટિંગનો બહુ મોટો ધંધો ચાલી રહ્યો છે. હાલો હાલો ભાઈ, એ ફોન નથી ઉઠાવી રહ્યો. હા. મારો નંબર એનામાં સેવ છે ને અગાઉ પણ આ ભાઈનો બીજો એક કેસ ઓલરેડી મારી પાસે આવી ચૂકેલો છે. એને પૈસા આપણે 50% કદાચ અપાયા પણ છે. હા. બરાબર. તમારું નામ શું છે? દિનેશ કુમાર ઉદેશી. ચાલુ રાખજો એક જ મિનિટ. તમારો નંબર સેવ કરી લઈએ. હા. એક કામ કરજો, હા. તમે આવતીકાલે અથવા પરમ દિવસે મારા સંકુલે આવી જજો. બરાબર. બરાબર. અહીંથી આની વ્યવસ્થા કરીએ છીએ આપણે. કેમના પૈસા નહીં આપતો આપણે બતાવીએ. હા. ચિંતા ના કરશો. બરાબર ને? હા. હા. ઓકે. ઓકે. 1500 થી પણ વધારે મિત્રો છે. મિત્રો વિડીયોને ખૂબ શેર કરજો. હાલો હાલો. હાજી બાપુ જય માતાજી. જય માતાજી. આપણું એક કામ હતું તે થઈ ગયું બાપુ. તમારું નામ દીધું એમ જ થઈ ગયું. શું વાત છે? કેવું કામ હતું? એટલે એક જગ્યાએ પૈસા નતા નીકળતા. મેં કહ્યું બાપુ બોલેગા હું ફોન કરીશ. તે ભાઈ આલી દીધા, ઓટોમેટિક જ આલી દીધા. કેટલા પૈસા લેવાના હતા? ₹60,000. ₹60,000? હા. તો આપણે 10% ભાગ મોકલી દેજો. હા, મોકલી દઈએ. શું નામ તમારું? બિપિનભાઈ. બિપિનભાઈ. કઈથી બોલો બિપિનભાઈ? જાલભાઈ મોવાડી. જાલબેન મોવાડી. ₹60,000 આપી દીધા પાછા? બાપુ બોલેગા ખાલી કીધું એટલું? હા. હા. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. લો તો બાપુ બોલેગાથી આવા કોમ બી થઈ રહ્યા છે. હા. ના ના, ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. ને શુભેચ્છાઓ. થેન્ક યુ. આવા પણ કોલર્સો છે, ખાલી બોલે છે કે બાપુ બોલેગામાં ફોન કરીશું. એટલે એપિસોડ ચાલુ રાખવો એટલા માટે જરૂરી છે કે ઘણા તો ફોન કરવાની જરૂર નથી, એમને કામ થઈ જાય. હાલો. હા, જય માતાજી. જય માતાજી. દાહોદ જિલ્લાથી બોલું બાપુ. હા બોલો ભાઈ. બોલો બોલો. એ આપણે કારીગર મજૂર માટે પોસ્ટ મૂકી હતી, થઈ ગયા સેટિંગ? કારીગરો મજૂરો જેટલા હોય એટલા આવી જાવ, ચિંતા ના કરો. જરૂર છે આપણે. એવું છે બાપુ. આ વિડીયો જ્યાં બી પહોંચી રહ્યો છે, જે ચણતરના કારીગરો છે, જે પ્લાસ્ટરના કારીગરો છે, એમને અપીલ કરું છું કે આપણું જે વૃદ્ધાશ્રમ બની રહ્યું છે એની માટે અત્યારે બહુ વધારે કારીગરોની જરૂર છે. આવી જજો. ₹700 હાજરી આપીશું. રહેવાનું, જમવાનું બધું ફ્રી. મજૂરને બી આપીશું. તમે મજૂર લઈને આવ્યા, મજૂરને બી તરત પૈસા લઈશું. બરાબર. ઉચ્ચક કામ કરીશું ને, ઉચ્ચક કામ કરશો તો ભ્રાસ ઉપર આપી દઈશું તમને. એવું છે. બરાબર. જમવાનું બમવાનું બધું ફ્રી આપણા તરફથી. એ તો જોઈશું. આવી જાઓ. હા ને? ઓકે.
1600 થી પણ વધારે મિત્રો છે લાઈવમાં. ખાસ અપીલ કે એડમિશન પ્રક્રિયા અત્યારે આપણા સંકુલમાં ચાલુ છે. જે બાળકો જરૂરિયાતમંદ છે, જેને એડમિશનની જરૂર છે, એ લોકો શિક્ષણ કલ્યાણ સંકુલ ખેડા જિલ્લો વસો તાલુકો આવી જાઓ, જ્યાં રહેવાનું જમવાનું ભણવાનું બધું ફ્રી છે. હાલો 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 હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. ગુજરાત થી બોલું છું. કઈથી? ગુજરાત. અચ્છા, હું બી ગુજરાતથી બોલું છું. વાહ, બોલો બોલો. તમારો એપિસોડ જોઉં છું, અત્યારે લાઈવ જોતો તો મને મજા આવે. વાહ, ખૂબ સરસ. શું નામ તમારું? મારું નામ ભરતભાઈ ડાયાભાઈ બાંભો છે, રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો, માનનકુંડલા મારું ગામ. વાહ વાહ, ખૂબ સરસ. બોલો બોલો. અને કન્સ્ટ્રક્શન નું કામ કરું છું. કન્સ્ટ્રક્શન નું કામ કરો છો? ટાઇલ્સ, લાદીનું ને બરાબર. હા, તો ટાઇલ્સ લગાવવા માટે આવી જાવ અમારે ત્યાં, જરૂર છે એમ. બરાબર. હા, પાકું ચોક્કસ. ઓકે, ખૂબ કઈ જગ્યાએ તમારું આપણું ખેડા જિલ્લો છે, વસો તાલુકો, લવાલ ગામ. લવાલ ગામ. હા, ખેડા જિલ્લો. બરાબર ને? મિત્રો, વિડીયો શેર કરજો. માત્ર અત્યારે 340 જેટલા મિત્રોએ વિડીયો શેર કર્યો છે. 1000-1500 લોકો વિડીયો શેર કરશે તો એટલા વધારે લોકો સુધી આપણી વાતચીત પહોંચશે. અને આજથી આપણો એપિસોડ શરૂ થયો છે. દરરોજ બપોરે 2 વાગે ચાલુ થવાનો છે. હા જી, નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. બોલો ને. આપણે પડિયાદ અમરસિંહ ચીમન આપણે કપાઈ ગયો છે ફોન. હાલો હાલો. હા, બાપુ બોલેગા. બાપુ બોલેગા ચાલુ જ છે. બોલો બોલો. ગામ કેરિયાથી બોલું સાહેબ. હા, બોલો ને. કરિયા તાલુકાનું. અને મારે એવું બનાવ બને છે મારા ઘરની અંદર. જી. મારી છોકરી એક છોકરાને નાહી ગઈ હતી. મેં પોલીસ ફરિયાદ બી કરેલી સાહેબ. અને ત્યાં આગળ અમને હજુ સુધી કોઈ કોલ લેટર મળ્યો નહીં કોને લગ્ન કર્યા. બરાબર. પોલીસ વાળા એવું કહેશે કે ભાઈ તમને તમારી છોકરીએ કોર્ટ મેરેજ કરી લીધા છે 13 મહિના પહેલા, પણ અમને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું એવું કાગળ બી બતાવવા નહીં આવ્યું પોલીસ સ્ટેશનમાં ગયા તો. તમારી દીકરી છે એ બીજા કોઈને લઈને ભાગી ગઈ હતી. તમને એવું કહી રહ્યા છે પોલીસ કે એ લોકોના મેરેજ થઈ ગયા છે? હા, એવું કહે છે પોલીસ. તમારી દીકરીની ઉંમર કેટલી છે? 22 વર્ષ. 22 વર્ષ. તમારી દીકરી અત્યારે કોના સંપર્ક ક્યાં છે અત્યારે? એ અત્યારે કઠલાલ હોય એવી સમાચાર મળ્યા સાહેબ. કઠલાલ છે એટલે છોકરા જોડે જ છે અત્યારે? હા. તમારી સાથે કોઈ દીકરીની વાતચીત થઈ છે? હા, દીકરીની વાતચીત થઈ. પહેલા એ પોલીસ સ્ટેશન એમને લાયેલા ને એ વખતે એ છોકરી એમ કહેતી મારે આ છોકરા જોડે જવું છે એમ. બરાબર. અને પછી ફરી ફોન આવ્યો, પપ્પા મારે તો તમે મમ્મી પપ્પા જ જોઈએ. અચ્છા, એવું કહે છે. તો અત્યારે તમારો કોઈ સંપર્ક નહીં છોકરી જોડે? ના, હવે પછી ચાલુ ફોનમાં ફોન ખૂંચાઈ લીધો એવું થયું અને પછી ચાલુ ફોન કટ થઈ ગયો. પછી કોઈ કોન્ટેક્ટ થયો જ નહીં. પછી એ ફોન અત્યારે બંધ છે કે ચાલુ છે? એ ફોન બંધ બતાવે. એ ફોન બંધ થઈ ગયો છે. અને એ ફોન લાસ્ટ ફોન થઈ પછી તમારી કોઈ વાતચીત થતી નથી? ના. પોલીસ સ્ટેશને તમારી દીકરીને એક વાર હાજર કરી છે? હા, હાજર કરેલી પોલીસ સ્ટેશન એક વખત. અચ્છા. હા, તો એ વખત અમને કે અહીં સહી કરો નહીં સહી કરો સાહેબ એમ કે અમને કોઈ પ્રકારનો કોલ લેટર બતાવ્યો, લગ્નનું કોઈ કાગળ બી અમને નહીં બતાવ્યું પોલીસે. બરાબર છે. પોલીસ અમને ઉપર બીવડાવતી. તમે એક વખત રૂબરૂ મારા ઓફિસ આવી જાઓ. હા, ક્યાં આવું સાહેબ? બોલો. આવી જાઓ, ગમે ત્યારે આવી જાઓ, કોઈ ચિંતા ના કરો. હા, કાલે આવી જાઓ, કોઈ ચિંતા ના કરો. બહુ અઘરા કેસીસ છે બધા, એટલે પ્લીઝ આ બધા વિષય સમજવા જેવા છે. આની પર આખો એક એપિસોડ આપણે કરશું. હાલો. મહિપતસિંહ. જી, મહિપતસિંહ ચૌહાણ બોલું છું. કોંગ્રેચ્યુલેશન સૌથી પહેલા તમારા એક જે સેવાના કામ માટે. જી, થેન્ક યુ. હવે એક સાહેબ તમારી સલાહ લેવી હતી. જી બોલો. હું અમદાવાદથી ગોપાલ ગજ્જર વાત કરું છું. જી ગોપાલભાઈ. હા, એટલે ફરીથી કોંગ્રેચ્યુલેશન થી શરૂઆત કરું છું. તમે આ જે સેવાનું કામ કરો છો બરાબર છે, એ આમ પબ્લિક માટે બહુ સારું છે. હવે મારો પ્રોબ્લેમ એવો હતો કે રઢુની બાજુમાં એક વારસંગ ગામ છે સાહેબ. વારસંગ બરોડા. હા, વારસંગ. એમાં સુથારવાસમાં અમારું એક માતાજીનું મંદિર છે. બરાબર. બરાબર છે, વર્ષો જૂનું, બાપ દાદાના વખત.
હવે ટૂંક સમયમાં પૂર્વથી પશ્ચિમની વચ્ચે આ સુથારવાસ આવે છે અને એક પહેલા પૂર્વથી પશ્ચિમ બાજુનો રોડ આખો ખુલ્લો હતો અને એ જે એક પાર્ટીએ જે મકાન લીધું અને પછી એને આખો રસ્તો બ્લોક કરી નાખ્યો. બરાબર. સ્કૂલ બાજુનો રસ્તો. બરાબર છે. એટલે અમારે શું છે, વર્ષમાં માનો કે 2-4 વાર માનો કે નવચંડી હોય, હવન હોય, કે અમે જે બધા સમાજના ભેગા થઈએ એટલે અમને બહુ તકલીફ પડે છે. તો હવે મારે તમારી સલાહ એ લેવી છે કે મારે કયા ટ્રેક ઉપર આગળ વધવાનું. તમારે સૌ પ્રથમ તમારા ગ્રામ પંચાયતની અંદર એક અરજી આપવાની છે કે આ રસ્તો ખુલ્લો કરવા બાબત. અને સાહેબ એવું સાંભળ્યું છે મેં મહિપતસિંહ કે આ બધું જે છે ને સરપંચની મિલીભગત થી થયું છે. ભલે ગમે તેની મિલીભગત હોય, કોઈ ચિંતાનો વિષય નથી. તમે એક લેખિત અરજી સરપંચ કમ તલાટી કમ મંત્રીને તમે એક લેખિતમાં અરજી આપો કે દિન 3 ની અંદર જે ગેરકાયદેસર રસ્તા પર દબાણ થયું હોય એ તાત્કાલિક હટાવે. એની એક નકલ તાલુકા વિકાસ અધિકારીને મોકલો. તમારું ખેડા લાગે આઈ થિંક, બરાબર? ખેડા લાગે ને તાલુકો? ના, મારે માતર લાગે સાહેબ. હા, તો માતર ની અંદર આપો, બરાબર? અને એની એક નકલ બીજી આપો જિલ્લા વિકાસ અધિકારી ખેડા નડિયાદ. બરાબર. આટલી કોપી મોકલો અને એક કોપી મને બી મોકલી આપજો. 7 દિવસમાં કઈ કામ ના થાય પછી આપણે કરીએ છીએ કામ, ચિંતા ના કરો. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ વેરી મચ સાહેબ. હેલો. હેલો. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. આપણે કામ એવું છે, હાલ અમારે ગામમાં કોઈ સરપંચ તો છે નહીં, ચૂંટણી બાકી છે. અને ત્યાર પહેલા જયારે ગટર લાઈન માટેની ગ્રાન્ટ આવી હતી ને, તો એવું કહેવામાં આવે છે કે તમારે કઠણ વિસ્તાર છે અને કે પૈસા વધારે જોશે એમ. બરાબર. તો કે અત્યારે કામ નહીં થાય, બધું કમ્પ્લીટ કરી જતા લેટર્સ ને બધા WhatsApp કરાવડાવો મને. એ ગ્રાન્ટના લેટર ને શું વિગત છે એની WhatsApp કરો મને. એવું છે. આ નંબર પર WhatsApp કરી દો, બરાબર ને? ઓકે. વાગ્યા છે ટોટલ 3, 1600 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. પહેલા તો એક અપીલ કરીએ છીએ કે જે લોકોને વિડીયો શેર કરવાનો બાકી છે એ વિડીયો એક વખત શેર કરે. સાથે જ 2 કોમેન્ટ કરે જય હિન્દ, બાપુ બોલેગા 115. ખાસ અપીલ છે, આજે આપણે લગભગ 40 મિનિટ જેવો એપિસોડ ચલાવ્યો છે, બહુ બધા કોલર્સ લીધા છે. રોજ બપોરે 2 વાગે 2 થી 10, 2:05, 2:15 ની આસપાસમાં આપણો એપિસોડ શરૂ થશે. બાપુ બોલેગા દરરોજ આવવાનો છે. દરરોજ નવા ઘટસ્ફોટો અને ચોરોની પોલો ખોલવાની છે. એના માટે તમારા બધાના સહકારની જરૂર પડવાની છે. સહકાર એવો છે કે તમારે લાઈવમાં જોડાવાનું છે, વિડીયોને શેર કરવાનો છે. વિડીયો પત્યા બાદ લિંકની કોપી કરીને તમારા WhatsApp ગ્રુપની અંદર પણ ફેરવવાનો છે. અને ગુજરાતના એ તમામ જે તકલીફવાળા લોકોને મેસેજ કરીને જાણ કરવાની છે કે કોઈ પણ બાબતની સમસ્યા હોય, કોઈ પણ બાબતની રજૂઆત હોય, તમારું કામ ના થતું હોય, કોઈ હેરાન કરતો હોય, એની ટાઈપ ઓફ હેલ્પની જરૂર હોય, તમારે ફક્ત ફોન કરવાનો છે 876888088. બપોરે 2 થી 3. યાદ રાખજો, 2 થી 3. બાકીના સમયની અંદર કોઈ પણ બાપુ બોલેગા એપિસોડને લઈને પ્લીઝ ફોન ન કરતા. બહુ બધા ફોન આવે છે. પ્રયત્ન કરીએ છીએ કે અમે ફોન વધુમાં વધુ ઉઠાવી શકીએ, પણ 1200-1500 ફોન આવવાના લીધે કદાચ ફોન બધા રિસીવ નથી કરી શકતા. તો એના માટે માફી માંગીએ છીએ. અને અંતમાં એક વાત ચોક્કસ કહીશ, એડમિશન પ્રક્રિયા આપણા સંકુલની અંદર અત્યારે ચાલુ છે. ધોરણ 6 થી લઈને કોલેજ સુધીનું જેટલા પણ મા ના હોય, બાપ ના હોય, અથવા મા બાપ ના હોય એવા નીડી બાળકો છે, એમનું એડમિશન તરત જ થઈ જશે. કોઈ પણ પ્રકારની લાગવગની જરૂર નથી. કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ ગામ, કોઈ પણ જિલ્લો, કોઈ પણ વિસ્તાર, દરેકને એડમિશન થશે. એ સિવાય જે મા બાપ વાળા બાળકો છે પણ એમની પરિસ્થિતિ ખરાબ છે અને જે બાળકો ધોરણ 10 પાસ કરી ચૂકેલા છે, જેમને સાયન્સ કરવું છે, કોમર્સ કરવું છે, આર્ટ્સ કરવું છે, પણ પૈસા નથી, એવા બાળકોને પણ આ વર્ષે આપણે એડમિશન આપી રહ્યા છે. એટલે એવા લોકોને પણ તમે શિક્ષણ જ કલ્યાણ સંકુલ, ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા મોકલી આપજો. એમનું પણ એડમિશન થશે. આ વર્ષે તમને બધાને આનંદ થશે, ગર્વ થશે કે આખા ભારતની સૌથી મોટી મા બાપ વગરની સંખ્યા ધરાવતું સંકુલ આપણું થવાનું છે. એ મજા આવવાની છે. શેર કરતા રહેજો, જોડાયેલા રહેજો. અંતમાં એક કોમેન્ટ જરૂર કરજો, જય હિન્દ. અને બાપુ બોલેગા એપિસોડ નંબર 115 અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે મળશું બપોરે 2 વાગે એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. જય માતાજી.